કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. પપ્પા આખો દિવસ શું તમે ભજન જ ગાતા હોય છે? તો હવે બેટા આ ઉંમરે કઈ હું થોડો ડિસ્કો અરે અત્યારે કેવા હિન્દી અત્યારે સોંગ આવતા હોય છે, ક્યારેક મોબાઈલમાં સાંભળતા હોય તો આખો દી ભજન જ ગાય. તો આ ભજન સાંભળે છે ને મારા કાન દુખવા માંડ્યા. ઈ તો બીજું ઠીક પપ્પા, મને પૈસા આપો ને, મારે 3-4 બુક્સ લેવાની છે કોલેજની. એકલા જ હોય બોલ બેટા તારે. પપ્પા 500 રૂપિયા આપો ને. અરે તું ધીરુ ધરમસિંહની દીકરી હો બેટા, અને તને 500 રૂપિયા દઉં તો મારે સમાજની અંદર નીચું જોવા જેવું થાય. પણ એક કામ કર, એ ડોહી ક્યાં ગઈ? મમ્મીને કેતા નહીં તો હમણાં રાડું જ પાડશે. આ તને કાંઈ નો કહે કે ઘરમાંથી કાઢી મૂકું, ખબર હે? લુગડા ભરી નાને હું તમારી લાટકી છે ને. તારા હાટું થઈને ભલે ગમે એટલું વેચી નાખવું પડે, આને વેચી નાખું ડોહીને, પણ તને કઈ ઘટવાનો દો દીકરી. પપ્પા ઈ તો ઠીક, મને આપો ને, મારે મોડું થાય છે. અલે આ 1 લાખ રૂપિયો હે. હાલ તું મારી દીકરી હો, 500 રૂપિયાડીમાં તને કઈ થાય? આમાંથી કઈ આપીશ ને પાછું વધે મારા. હજી જોતા હોય તો તારી મા પાસે લઈ જાજે. હાલો પપ્પા મારે મોડું થાય છે, હું જાઉં કોલેજ. બાય મમ્મી. બાય. હું આટલા બધા પૈસા દ્યો છો, નકરી છોકરીને બગાડો છો તમે તો. આ ધીરુ ધરમસિંહની દીકરી હે, અને એના હાટું થઈને આ વાડિયું, આ મિલકત, આ ખેતર બધું વેચી નાખવા તૈયાર હો, પણ મારી દીકરીને કાંઈ ઊનો કાંટોય લાગવા હું જીવું ત્યાં લગી દઈશ નહીં. અને મને ખબર હે કે મારી દીકરી સમાજની અંદર એક ફેરે દેશ વિદેશની અંદર મારું નામ ધીરુ ધરમસિંહનું રોશન કરશે, અને આ મોટી ભણી ગણીને એને તેથી કલેક્ટર બનાવીશું. હજી તું જો ડોક્ટર એન્જિનિયર બનાવીશ. ધીરુ ધરમસિંહની દીકરી હે, કાંઈ જેમ તેમ હોય. ધરમસિંહની દીકરી છે ઈ તો ઠીક છે, પણ તમને કોક દીક રોવરાવશે, આ નાક કપાવશે તમારું. તને ઈ કાંટાની ગુણે ખટકે હે, મને ખબર હે. તારા બધા હાલ ચલન તું કેવી હો ને કેવાય ની પર માછલા ધોવાથી બધી મને ખબર હે. એવું કાંઈ ન હોય, મને વાલી તો હોય દીકરી. હું તો તમને કઈ થાકી ગઈ. ચડાવો માથે, નાક કપાઈ ને પછી બેઠા બેઠા રોજો. મારે હું આવું ને આવું બોલી બોલીને મારી દીકરીને આ અધમૂવી કરી નાખી આ ડોહીએ. આના કરતા તો આને નો બોલાવ્યો તો સારું હતું ડોહીને. બોલીને કેરુનો ફોન કર્યો છે ને, હજી મળવાનું આવી લે. અને રહી વાત તો બીજી, સારા સંસ્કારની દીકરી અને રૂપિયાવાળાની દીકરી હાથમાં આવી ગઈ છે. બતા તારું નસીબ ખુલી ગયું, કારણ એને તો પ્રેમ કરીશ, એના રૂપિયાને પ્રેમ કરીશ, અને એના રૂપિયાથી હું મોજું મારીશ. આવવા દે. આવી 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 આ કેટલી વાર લગાડી હવે. એલા મારે 17 બાના કરવા પડે, તને ખબર છે, વાર તો લાગે ને. એમાં બાના નો હોય, હવે બે જલ્દી. ઈ તો તને લાગે છે ને, નીકળવું હોય ને ખબર પડે ઘરેથી ને દીકરીઓને કેમ નીકળે. એટલે હું તમારે હું બોલ હવે. અંદર બે બધી વાતો આઈના નથી કરવી. અહીંયા માંડ માંડ હું ઊભો છું. તમારે ઘણા બીક અમારે હોય. હાલ હા ભાઈ, ઓલું કીધું તો ઈ કરી એવી કે નહીં? શેનું? લે તને ખબર તો છે, પૈસા. એમાં તો વાર લઈ ગઈ, હવે લઈ આવી પૈસા. આવે લઈ આવીને તો ભલે 5 મિનિટ વાર લઈ ગઈ. વાર લઈ હાલ હવે કી બચ જઈશું. હવે જવા દે ને, જ્યાં જવું હોય ને. હાલ ને આમ આગળ. હાલ હાલ. હવે હું તને શું કહું છું, બોલ ને. હવે તારા મમ્મી પપ્પાને આપણી ખબર છે? એલા ખબર હોય, તું કેવી ગાંડા જેવી વાત કરે છે. પણ આ તો હું પૂછું છું. મેં કીધું તે કહી દીધું હોય, કાંઈ નક્કી ન કહેવાય. કઈ નથી કીધું. હમણાં વાત કરું ને એટલે તરત ના પાડશે ને, અને કોલેજે જવાનું થઈ જાય બંધ. ઘરની બાયણે નહીં નીકળવા દે. ના ના, તો વાત નથી કરવી. મારી વાત સાંભળ, તો વાત નથી કરવી. બરાબર છે, આમ ના રાખ. પણ થોડોક મને યાર તકલીફ જેવું. શું તકલીફ જેવું છે? બોલ ને. પણ ફાટ ને મોઢામાંથી. તું છે ને, જો
અને સાલું એ વાત નથી હરખી થતી બરોબર છે એમ કર અહીંયા આવતો બેસીને વાત કરી રાતે એલા તડકો કેવો છે અને તડકો નથી લાગવા દેવો તડકો તો લાગે ને તારો કેવો હું તો તડકો એમ નહીં અરે ગાંડી હું ભેગો હો અને તને તડકો લાગે હે? ઈ વાત સાચી હો તારી આમ જો હા મને કાંઈ તારી સિવાય દેશ ઉકલતી નથી રિક્ષા કાઢું ને બરોબર છે ધંધો જ નહીં કરવાનો તારા જ સપના જોવાના એલા સપનામાં પેટ ભરાય તું છો તો પછી મારે શું ઉપાધિ છે તારું સપનામાં પેટ ભરાય મારું સપનામાં પેટ નહીં ભરે મારે જોઈએ ખાવા પણ પછી તું આવીશ ને પછી તને કાંઈ ઘટવા નહીં દઉં અત્યારે તો તું જ સમજી લેવલી છો ને મારે એવું તું હોતા લગન મારે કઈ ઉપાધિ નથી પણ એલા મારા મમ્મી પપ્પાની વાત કેમ કરશું એમાં નો એવું કાંઈ હોય કરી દેવાનું હોય માણસ હોય તો કીધું કે સૂરજ ઉગે ને બરોબર એ સાબડે ઠાઈ ન રહીએ પણ તને ખબર છે મારા બાપાની કેવા રૂપિયા વાળા તું રિક્ષા હાકે છે મને દઈ દે પણ આપણે રિક્ષા વેચી નાખશું બીજું હોય હું તારા બાપાને ક્યાં બીજો તું એક જ છો તારા બાપાને તાર ભાઈ છે કોઈ નથી એક જ બરોબર તો ઈ મિલકત તો મારી જ બીજાની એટલે જ વિચારવું પડે ને કે આ ફનન ફાત્યા નીકળશે તો જમાઈ ભાઈ એમ એવું કરમાં તું ઈ અત્યારે છે ને એવું ન વિચારવાનું સારું વિચારવાનું હોય અત્યારે ને અત્યારે તું એવું વિચાર નાખે તો મને બહુ બીક લાગે છે યાર ના પાડશે તો હું થાય ના પડશે ને તો તને ભગાડીને લઈ જઈશ સાચે પાક્કું તને ખબર છે તારી હાટું તો છે ને આખા દુનિયા હમી લડી લઉં કદાચ આકાશ ને ધરતી ફાટી પડે ને તો પણ મારી જલપાને તો મૂકવું જ નહીં. આટલો બધો પ્રેમ કરે મારા જીવ કરતા વાલો કોક જો હે અહીંયા આપણે બેઠા બેઠા વાતો કરીએ ને આમ તે મારા આ તારો હાથ ખંભા ઉપર મારા ખંભા ઉપર જો કેવા ફૂલ મસ્ત હે હાલ જો ને તને તોડ દો હાલ તો એવા ફૂલ ન જોતા મારે તો કેવા ફૂલ જોઈ છે આ ફૂલ જેવા ના તો એવા નથી જોતા મારે ગુલાબનું ફૂલ જોઈએ ગુલાબનું ફૂલ જોઈ છે ઓલા એ વાડીમાં જવું પડશે ગુલાબના ફૂલ હાટ હવે ઈ કાઈ નહીં પછી દેજે ની બાકી રાખને હાલને હાલો તો જવા દે બરાબર હવે શું કરશું મારે કોલેજે જવાનું છે હું રોજ છે ને મને સર ખીજાય છે કે કેમ લેટ થાય છે હું રોજ બાના બતાવું છું પણ બાનું કાઢવાનું હોય આવું સમજી લે અને એક વાત રહી હવે આમના છે ને ભેગા બે વાતો છે તું એક મોકો તો એવો આપ કે આપણે આખો દી બહુ રોમેન્ટિક થાય છે કેવો મોકો જોઈએ તારે ચાલો લુચ્ચો ના લે બોલ લૂચો છો હા તો શરમ નથી આવતી ને આવી વાતો કરતા લે તું મારી છો તો તને ઘરવાળી પાસે વાત કરતા છે ને શરમ આવે મેં તને ઘરવાળી જ માની લીધી લગ્ન થઈ ગયા પેલા આપડા પણ થાય છે બાપા નહીં થાય એવું છે અને હું તો તારી સિવાય કે લગ્ન કરવાનો જ નથી તારા લગ્ન જો તારા બાપાની ના પાડશે ને તો હું મરી જઈશ હાચે પાકું જવા કુંવરિયો ધક્કો માર દો એ તાવા દે હવે ધક્કો મારવા મારી અને તું આટલો આમ જોતો ખરી ત્યાં હું તારી હારે નથી બોલ અરે ના મજાક કરો ના ના અરે ડાયો છે ને મતીકો હાલો હવે તું જા હવે અને મને છે ને કોલેજે છોડી દે કોલેજ ગઈ તેલ લેવા મને હને એકવાર મારે આખો દિવસ સવારથી ને હાંડ લગન તારી ભેગું જ રહેવાનું થાય એવું છે કરું સારું હાલ તો ફટાફટ આજનો દિવસ જો પછી મારે કોલેજે ટાઈમે જવું જ પડશે નકર જો ઈ લોકો ઘરે ફરિયાદ કરવા આવશે ને તો મારું તો આવી જ બન્યું થાકી ગઈ મમ્મી આજ તો કા અરે કેટલું બધું આજ તો લખવાનું આપ્યું હવ સરે લ્યો તો તું અત્યાર સુધી ગઈ હતી ક્યાં અરે મારે ઓલો હમણાં એક્ઝામ આવે છે ને તો એ ફોર્મની ને ઝેરોક્સ ને બધું કરાવવાનું હતું તો પછી અમે છૂટીને કોલેજે ત્યાં અને સ્ટેશનરી ગયા અને બધી ને ઝેરોક્સ કરાવી તો એમાં મોડું થઈ ગયું મારે આવવામાં કે મારા પપ્પા કેમ ગયા એ બાર ગામમાં ગયા છે જરા કામ છે તો એવું છે ક્યારે આવવાના ખબર નહીં એનું કઈ નક્કી હોય તાર પપ્પા એકવાર બહાર નીકળ્યા પછી નક્કી જ નથી હોતું ઠીક સારું મમ્મી હું થોડીક ફ્રેશ થઈ જાઉં હો. હા થઈ જા હું શાકભાજી લેતા હો હા લઈ આવું પપ્પાઈ નથી અને મમ્મી શાકભાજી લેવા ગયા છે એક કામ કરું તો ભરતને અહીંયા જ બોલાવી લો ના ના એવું ના કરાય આવી જાય તો
એમ થોડાક કંઈ આવશે. બોલાવી જ લઉં ભરતા નહીં ફોન કરી. હાલો, એમ કર ને, મારા પપ્પા છે ને ક્યાંક બહાર ગયા છે ને આમે છે ને એને આવતા વાર લાગશે, અને મમ્મી છે ને હમણાં શાકભાજી લેવા ગયા છે, તો તું અહીંયા જ આવી જા ને મળવા માટે. હા ફટાફટ 5 જ મિનિટમાં. અને હા, પેલા ધ્યાન રાખજો, અમારે પેલી અગાસી છે ને પાછળની મકાનની, બરાબર, ત્યાં ધાબા ઉપર વયો છે, હું આવું છું હમણાં. હા ભલે, ફટાફટ આવજો. હા ભલે, બાય. કેદું નો રાહ જોતો હતો, કેદું નો મનાવતો હતો, પણ આજ માની ગઈ. બરોબર છે, આજ મજા માણી લઉં. જો આગળથી જાઉં ને તો કદાચ છે ને કોક આવી જાય, અહીંથી સડું ને અને મળું ને તો જ હું ભસતો થયો. ઓ બાપા, ઓ બાપા, ઓ બાપા, ઓ બાપા, ઓ બાપા, ઓ બાપા. સલ્પા આવી ગયો પણ તું ફટાફટ. ગાડી વાંહેથી સડ્યો એવું છે તો અહીંયા કોક વળી હોય તો શું કરું? એટલે ધ્યાન રાખજો, આ પડી જાત તો. અરે કાંઈ નો પડે, આ બાજુ તું બોલે. હા હે, પણ તારા બાપાને ઘરે ધાબુ તો જો, ધાબાની મજા માણું તારી મજા. બહુ મોટેથી ના બોલો, કોક સાંભળી જાહે નીચે. જો કોઈ નીચે નથી, આડાવરું બધી જોતો આવ્યો, બરોબર છે, અને નીચે હોય તો શું છે, હવે તો તું મારી જ છો ને. કેમ કેટલો પ્રેમ કરું છું જોતો. અરે ગાંડા જો, તું જ નથી. સાવ પાગલ છે. હવે એક કામ કરજે, હા, તાર બાપાને આપણી વાત કરી દે. હવે કરવી તો જોહે છો. બાકી કઈ રહ્યું નહીં, હું કરું. આમ જો તું મને મળી ગઈ, મને એમ થઈ ગયું ઓહો જન્નત મળી ગઈ. હા, કાઈ ઘટવા ન દીધું. એ વાત સાચી હો તારી. બોલો જોવે ઈ પાલન જોઈ અરે, કે આપણને ઓળખેસ. કાગડો કાગડાની વાત તો કરે. આ તને તો કાગડા દેખાય છો, પણ ન્યા એ આપણું કે ને હું અહીંયા આવડી મોટી હોય પી ન્યા કાગડા જોવેસ. જો આમાં તને નો ખબર હોય, કાગડા કરાવ કરાવ કરે ને તો અપચકર થાય. હા પાગલ છે હો, પણ તારી વાયા પાગલ થયો, હું પાગલ નતો. એ હવે છે ને અહીંયા છે ને જો બધાય જોવે આપણે હાલને માં વયા જઈએ. હાલ. હો શું થાય છે? મજા ને બેટા? મમ્મી ઉલટી જેવું થાય છે. આલે પાણી પી લે, કોગરા કર લે. કઈ ખાધું તું તે? કઈ ખાતું નથી મમ્મી. લે બસ તો પાણી ન પી, હાલ અહીંયા આવતી રહે આટલે. કેમ ઉલટી થાય છે તને? કઈ ખાધું નથી ને? આડા કઈ હારું ખાતું નથી મમ્મી. તો ખબર નહીં મમ્મી, પેટમાં કંઈક થાય છે, આમ ઉપકા ને ઉછળતા જ આવે છે. હાલો આપણે દવાખાને જઈ આવી, થોડુંક બતાવી આવી. હાલો કેટલા દી થયા તું આમ છો ને? ના મમ્મી થઈ જાય સારું હમણાં. નહીં થઈ જાય. હાલ થોડોક આરામ કરી લઈને એટલે થઈ જાય મમ્મી. દવાખાને નથી હાલ ને. જવું. ના આરામ પછી આવીને આરામ કરજે. હાલ ઊભી થાક. ના ના કાંઈ વાંધો નથી.
મમ્મી રિપોર્ટમાં શું આવ્યું? હું આવ્યું રિપોર્ટમાં? પ્રેગ્નેન્ટ છો. ના હોય મમ્મી, આ ખોટું છે. તાર રિપોર્ટ ખોટો, ઓલો ડોક્ટર ખોટો. જો રિપોર્ટમાં હું આવ્યું, એક તો કાળા કામા કરીને આવ્યા છે, તોય પાછા બેન પૂછે છે શું થયું. મમ્મી ડોક્ટરે ખોટો છે ને આ રિપોર્ટે ખોટા છે ને તુંય ખોટી છો. અમે બધાય ખોટા, તું એક જ સાચી. તને નથી ખબર પડતી આવડી મોટી થઈ તોય? લ્યો, ડોક્ટર ખોટા, હું ખોટી, પોતે એક જ સાચી. કોણ હતું ઈ તો કે, મોઢામાંથી ફાઈટ. મમ્મી હજી તો મમ્મી મમ્મી કરે છે. મમ્મી આપણા ગામમાં ઓલો પેલો ભરતો છે ને, હા, હું એને બહુ પ્રેમ કરું છું. અને ઓલા સંજયભાઈ છે ને, રૂપલ ભાભીને, હા, એનો નાનો ભાઈ થાય છે. લે કાઈ નહીં તો ઈ લુખાને ગઈ. આવા દે તાર પપ્પાને. નહીં મમ્મી પ્લીઝ, તું પપ્પાને મનાવજે ને. હું એને બહુ પ્રેમ કરું છું. મારે એની હારે જ લગ્ન કરવા છે. હારું, તાર પપ્પાને આવવા દે એટલે હમણાં હું એને કહું છું, વાત કરું છું. મમ્મી તું મનાવીશ ને? હા, હું મનાવી લઈશ. ચાલ હવે અંદર વહી જા તું, હાલ. હું તાર પપ્પાને બોલાવું છું. ક્યાં વયા ગયા છે? એક આઈ જાય ન્યા રે, એ ખબર ન પડે કે આપણે ઘરે આવી જાય. કે ગયા આર્યો તમે એક જાવ ન્યા ન્યા રહ્યો, એમ નહીં કે આપણે તાણાહાર ઘરે આવી જાય. ગામમાં મારે ઘણાય કામ હોય. હા, ગામમાં ઘરે કામ હોય, અહીંયા કામ નથી હોતું અમારે. હવે તને આખા વરાનું બધું દહીં તો દવું લઈ આવીને બધું, પછી શું કામ હોય તારે? આખા વરણનું દઈ દે એટલે એ દેવાનું જ કામ હોય, બીજું કઈ કામ ન હોય ઘરે. બીજું હોય આપણી દીકરી કોલેજે વહી જાય. આ તમારી દીકરીએ જ ભવાડા કર્યા છે. કોઈ દી ક્યાંય ભવાડા ન કરે મારી દીકરી. પણ આટલી બધી તું રાડું નાખસ, આપણી છોકરીને શું થયું હે? તમારી છોકરીએ કે ગામમાં હાલવા જેવું નથી રહેવા દીધું. તમારી છોકરી છે પ્રેગ્નેન્ટ. હોય હું ન હોય? કોઈ દી બને ને એવું. ડોક્ટર આગળ જઈ આવી ને, રિપોર્ટે કરાઈ આવી. અરે મને મારી દીકરી પર અહીંયા વિશ્વાસ હતો ફૂલ. વિશ્વાસ હતો, હવે ન રાખો તમે વિશ્વાસ. બોલાવું હમણાં એને. કેતા હોય તો તમારી છોકરીને તમે પૂછી જોવો. તું ક્યાં આધારે આ બધું કેસ મને? એ ડોક્ટર આગળ ગઈ હતી, સંભળાય છે કે નહીં તમને? ડોક્ટરે રિપોર્ટ આપ્યો છે. કોણ છે એ કાળા કામ કરવાવાળો મારી દીકરી ઉપર? ઈ ઓલા આપણા ગામમાં ઓલા સંજયભાઈ ને ઓલી રૂપલ ને નોરિયા, એનો નાનો ભાઈ રહ્યો ને ભરતો. એ ઓલો ભરતો? હા, લુખીલાસ ને કોરા ભાત ઈ ભરતો. હવે હું એને મારીને કોઈના ટાટિયાનો ભાંગી નાખું તો ધીરુ ધરમસિંહને ડોઈ ફાઈટ કેજે. અરે પણ બેહો શાંતિથી, હું તમને કહું છું કે આપણે એના ટાટિયા ભાંગવા જાશું ને, એના કરતાં આપણે એને અહીં બોલાવી અને આપણી છોકરીને એને પરણાવી દઈએ, એટલે આપણું નાક રહી જાય. આ ડોઈ તું બોલાસ? હા, ગામમાં હો કરું તમારે લગ્ન કરાવી દેવાય બેયના, એટલે આપણું રહી જાય ને એનું રહી જાય. એટલે તારું કેવું એમ કે બંધ મુઠ્ઠી લાખની? હા, ખોટી રાયડું ન પાડો, આ બધાય સાંભળે છે. આપણી છોકરી છે એ. ડોહાને કાંઈ ખબર જ ન પડે કાંઈ. આપણે દીકરી જાતવાળા હે ને સમાજમાં હાચું કા આપણે જ નીચું જોવું પડશે, અને સમાજમાં ક્યાંય પછી હાલી નહીં હગી. એના કરતાં તું કેસ ડોહી તો તારા ખાતીર, તારા મોઢા ખાતીર, તારા માન ખાતીર બોલાવો ઈ સંજયભાઈને ને રૂપલબેનને. ઉભા રહ્યો, હમણાં જ ફોન કર, બોલાવું. જલપા, એ જલપા, કાંઈ બોલતા વગોવી નહીં. નાખ્યા આપણે, વગોવી નાખ્યા ગામમાં. બસ હવે તમે છોકરીને કાંઈ ન કહેતા. બેસ બતાવ્યા. આવી બે તને નહોતી ગઈની. બસ હવે છોકરીને કાંઈ ન કહેવાય. ઓલાનો નંબર છે ને તારી પાસે, એને બોલાવો અહીંયા ત્રણેયને. ખરેખર આજ તું આડી આવ્યો નકરું આરે મને આની બોડી ઉમેડી નાખત. કાંઈ ન કહેવાય, આપણી છોકરી એક જ છે. ઘડીક બેહો, શાંતિ રાખો તમે. પેલા ધ્યાન દીધું નહીં અને હવે બોડી મળી. બહુ તે મને સમજાવ્યો તો ડોહી, પણ હું તારું એક શબ્દ માયનો નહીં. વો હલો ભરત, તારા ભાઈ ને ભાભીને લઈને મારી ઘરે આવ ને.
મારી મમ્મીએ ને પપ્પાએ કીધું છે આવવાનું. ફટાફટ. હા આવે છે આવે છે. ચાલે અંદર તું. પાણી આવ્યા મોર ડોઈ મેં પાર બાંધી લીધી હોત તે કીધે તેથી સમજી ગયો હોત તો આ દશા આપણી આ હાલત નો થાત. હવે જો હું શું કહું છું તમને, કાંઈ એ લોકો આવે ને તો આડાહવરું ન બોલતા, આપણે ડાયરેક્ટ છોકરીને પરણાવી દેવી. પણ ડોઈ પાણીની ગોઈને મેં રૂપિયા વાપરા આની હવે તું ના પડતી હતી છતાંય હું સમજો ને ડોઈ. તો એ તમને ખબર ન પડી ને, હવે પડી ને એટલે હવે કાંઈ નહીં કહેતા તમે. આજ અંદરથી મને આત્મામાંથી દુઃખ થયું ડોઈ કે મારી દીકરી જેની પર મને ભરોસો વિશ્વાસ હતો એને મારો વિશ્વાસ તોડ્યો ડોઈ. છાના રહી જાવ, આવતા જઈશે. એ રામ રામ. આવો ભાઈ આવો. રામ 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 સંજયભાઈ. આવો, બેહો, ફોન બેહો. કોઈ દી આવે નહીં તમારો? બેહો બેહો. અરે બહુ જરૂરીનું કામ પડી ગયું. બોલો બોલો. શું હતું તમે આમ અચાનક બોલાવ્યા? હે શું વાત કરો તમે? હવે સંજયભાઈ ખોટે ખોટું ગામમાં નીચું જવું પડે ને એકબીજાને બાજી બોલીને બગાડવું એના કરતા ઘરની વાત હે બંધ મુઠ્ઠી લાખની ખુલ ગઈ તો ખાખની ભાઈ. સંજયભાઈ હા આ ધીરુ ધરમથી ઉઠીને મારી દીકરી જલપાનો હાથ તમારા ભાઈના હાથમાં દેવા માંગુ હું. તમે રાજી હો ભાઈ? અરે ધીરુ બાપા, મારા મનની વાત તમે કરી દીધી. એમાં તમારી અને મારી બેની છે ને આબરૂ એમાં જ છે. અરે સમાજમાં નકર ક્યાંય નીચું જોવા જેવું થશે ને હાલવા જેવા નહીં રે ગામડા ગામની અંદર આપણે. સંજયભાઈ તમારી આબરૂ એ મારી આબરૂ ને મારી આબરૂ એ તમારી આબરૂ. બોલાવો તમારી દીકરીને. જલપા, એ જલપા. ફરતા આ તો ધીરુ ધરમથી આપણા હે ને ગામના હે ને એટલે આપણને જાતા કરે છે. નગર ભલામણા કેટલાય છે ને જેના હરિયા ગણે છે. મને આ ડોઈએ ઈ જ સમજાવ્યું કે આપણી એક ને એક દીકરી છે પણ મારે એને કરોડપતિમાં દેવી હતી. હવે જે આપણું છે એ એનું જ છે ને, આપણે એક જ દીકરી છે. અરે અમે છે ને નાના ને ગરીબ માણસો ભલે રહ્યા, પણ તમારી દીકરીને અમે કોઈ વાતનું ઓછું નહીં આવવા દે. અને હા, આ મારો દેર નહીં પણ અમે દીકરાની જેમ રાખ્યો છે ભરતને. ધીરુ બાપા, મુજાવમાં તમારી દીકરી અમારી દીકરી છે, પણ આ તો વિધાતાના લેખ છે, એમાં કોઈ મેખ ન મારી શકે. તો હવે હે ને મારા ભાઈના હાથમાં હે ને તમારી દીકરીનો હાથ દ્યો. હા, જેવું વિધાતાએ નસીબમાં લખ્યું હોય છે એવું થાય છે સંજયભાઈ. પણ મારી દીકરીને મેં લાટકોટથી ઉછેરીને મોટી કરી, એને કોઈ દી મેં ઘટવા નથી દીધું. પણ વિધાતાના લેખની અંદર કોઈ દી કોઈ મેખ ન મારી શકે. એટલે તમારા કહેવા પ્રમાણે હું મારી દીકરી એકને હાથ ખોટની હે એનો હાથ રાજી ખુશીથી આજ તમારા ભાઈના હાથમાં દઉં તો માનજો. આ ધીરુ ધરમસિંહે દીધો તો બસ. વાહ ભાઈ વાહ. આશીર્વાદ દેજો, આશીર્વાદ. બેયને મેરડીમાં હો વરના કરે અને કાંઈ ઘટે તેથી ધીરુ ધરમસિંહની ડેલી અડધી રાતે આવજો. બસ હવે સારું મુહૂર્ત જોઈને કરો કંકુના. વગડાવો ઢોલ. જય માતાજી મિત્રો, હું છું ભરત સોલંકી. જય મેરડીમાં મિત્રો, હું છું મહારાજ. જય માતાજી મિત્રો, હું છું સંજય ભોજવિયા. મિત્રો હું છું બીનાબેન રાઠોડ. જય મહાદેવ દર્શક મિત્રો, હું છું જલપા ઉમરાણીયા. જય મહાદેવ મિત્રો, હું છું રૂપલ સોની. આપ જોઈ રહ્યા છો સોનું દેશી ધમાલ. અવનવા કોમેડી વિડીયો લઈને આવે છે, તો અમારી ચેનલ જોવાનું ચૂકતા નહીં. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.